રાજકોટના જેતલસર જંકશન મુદ્દે ફરી વાતાવરણ ગરમાયું છે। ધારાસભ્ય જયેશ રાદડિયાએ ગ્રામજનો સાથે બેઠક યોજી હતી। 72 જેટલા રેલવે સ્ટાફની બદલી સામે ગ્રામજનોમાં રોષની લાગણી યથાવત છે। જેતલસર લાંબી શિફ્ટ કરવાના કારણે નિર્ણય ફરી વિરોધના સુર તેજ થયા છે। તો પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી। જયેશ રાદડિયાએ કહ્યું કે જો એક ઓર્ડર બાદ ફરી કોઈ વિલંબ થશે તો આંદોલન કરીશું। તો જયેશ રાદડિયાએ ગ્રામજનો સાથે બેઠક કરી છે। 72 જેટલા રેલવે સ્ટાફની બદલી સામે રોષની લાગણી પ્રવર્તી। બુધવાર સુધીમાં કે ગુરુવાર કદાચ થાય, આપણે વાટાઘાટો ચાલે છે, કદાચ બુધવાર થતો હોય, ગુરુવાર થાય, કદાચ 1-2 દિવસનો સમય જો તો આપશું, પણ પછી આજે ઓર્ડર કરીને હવે પાછું 15 દિવસ કે 1 મહિનો સામુનો જો નહીં થાય તો પાછું ગુરુવારથી કીધું કે મેં જે એલાન આપ્યું હતું એની ઉપર હું અડગ જ છું। જંકશનની લોબી પરત લેવા માટે આંદોલન ધારાસભ્ય તરીકે હું જ કરીશ। ગામ લોકોને પણ કીધું છું કે તમારે નથી કરવાનું, તમારે મારા સપોર્ટમાં રહેવું છે કે મેં જે એક રણસિંગું ફૂંક્યું અહીંયા મેં કોઈ દિવસ પીછેહટ કરી નથી। એનું પરિણામ ન મળે ત્યાં સુધીના પ્રયત્નો કર્યા છે, પણ જ્યાં પોઝિટિવ વાત ચાલતી હોય તો અમારે તો પ્રશ્ન નિરાકરણથીનો મતલબ છે, એટલે એનું વહેલી તકે નિરાકરણ થઈ જાય એ માટે જનરલ મેનેજર અને રેલવે અત્યારે કામગીરી કર્યું છે, તે પ્રમાણે અમે આગળ વધી રહ્યા છીએ। નહીં થાય આવનારા દિવસોની અંદર તો પછી મારા સમય મુજબ મેં કીધું હતું એમ કે આંદોલન કરવાની છે, તો તે મારી આવનારા દિવસોની અંદર તૈયારી છે।